ધોરણ 2 વિષય ગણિત મજાના આકારો એમાં સમઘન લંબઘન ગોળાકાર શંકુ અને નળાકાર એવા આકારો વિશે આપણે જાણીશું. પહેલાં ચિત્રકાળ દ્વારા ગરબા મહોત્સવમાં બાળકોને વિવિધ સંગીતના સાધનો દ્વારા આકારોની સમજ આપી હતી. દરેક વખતે તેમને સતત આકારોની સમજ મળેલી છે. હવે આપણે એમને પૂછીશું કે ચાલો આકારોમાં તમારી પાસે કયા આકારો છે, એની સપાટી કઈ છે, એની ધાર કેટલી છે, એના ખૂણા કેટલા છે. જયશ્રીબેન, તમારી પાસે કયો આકાર છે? સમઘન છે. બતાવો જોઈ. હા, તો એ સમઘન છે તો એની સપાટી કેટલી છે? 1 2 3 4 5 6. હા, અને હવે ધાર બતાવો જોઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ને ખૂણાઓ કેટલા છે સમઘનને? 1 2 3 4 5 6 7 8. હા, સરસ. કોમલબેન, તમારો આકાર કયો છે? લંબઘન. હા, સરસ. લંબઘન છે. લંબઘનમાં શું છે? આ ખોખું છે ને, એ લંબઘન છે. પેટી. હા, દીવાસળી. હા, પછી ગણિતની કીટના પાસા છે પેલા નાના. પછી આ એક બોક્સ છે એ પણ લંબઘન કહેવાય ને. હા, ચલો લંબઘનની સપાટી બતાવો. આ લંબઘનમાં તમે આ બોક્સ લો તો સમજ સારી આપે. ચલો. 1 1 2 3 4 5 6 7 8. 8. પણ 7 કે 8 નથી થતા. ફરી તમે સપાટી ઓળખાવો. 1 2 3 4 5 6. 6. હવે એની ધાર કહો. ચલો. 1 2 નાનું લો. ચલો, સરસ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે એના ખૂણા છે? 1 2 3 4 5 6 7 8. 8 ખૂણા છે. સરસ, બહુ સરસ. ચલો વિરલભાઈ, તમારી પાસે કયો આકાર છે? નળાકાર. બહુ સરસ. તો આ ડબ્બો છે, પછી આ ગ્લાસ છે, અને આ શું છે? ઢોલક પણ નળાકાર કહેવાય. ચલો, આ એક નાનું ગણિતની કીટનું નળાકાર છે ને, એ લો અને એની સપાટી મને કહો. સપાટી 3 બતાવો. 1 2 અને 3. હવે ધાર કેટલી છે? 2 બતાવો. 1 અને 2. અને ખૂણા છે? નથી. નામ બોલો. નથી. ચલો હર્ષકુમાર, તમારી પાસે શી વસ્તુ છે? ગોળાકાર. એમાં દડો લીધો છે. પછી આ ગણિતના કીટની ગોળાકાર વસ્તુ એ છે વસ્તુ દડા જેવી ને. ખંજરી પણ તમારી પાસે છે ને? હા, તો આ ગોળાકાર વસ્તુ છે એની સપાટી કેટલી છે? 1. અને એની ધાર કેટલી છે? નથી. હા, અને એને ખૂણા? હા, ખૂણા નથી. બહુ સરસ. ચલો કાર્તિકભાઈ, જીગરભાઈ, તમારી પાસે કઈ વસ્તુ છે? શંકુ લઈને આવ્યા છો. ગણિતની કીટની વસ્તુ છે. હા, તો એને સપાટી કેટલી છે? 2. 1 અને 2. એને ધાર કેટલી છે? 1. કેટલી છે ધાર? 1. અને એને ખૂણો કેટલો છે? 1. બહુ સરસ. કાર્તિકભાઈ, ખૂણો કેટલો છે? 1. ચલો હવે આપણે લંબઘન સમઘન એના વિશે જાણ્યું. એને બંનેને સરખા હોય છે. ખૂણા, સપાટી બધું શું હોય છે? સમઘનમાં ને લંબઘનમાં સરખું હોય છે. સપાટી કેટલી હતી કોમલબેન લંબઘનમાં? 6. તમારે? 6. અને ધાર?
સમઘન 12. તમારે 12 ખૂણા 8. 8 તમારે 8 સમઘન લંબઘન સરખું આવે છે. બીજા આકારો આપણે અલગ અલગ હોય છે. આમ આપણે જુદા જુદા આકારો વિશે આજે શીખ્યા.